ફરવા માટે જય માતાજી। અમે આજે દ્વારકા જઈ રહ્યા છીએ સાથે। જય દ્વારકાધીશ। તમારે કોઈ કેવું છે બે શબ્દ? જય દ્વારકાધીશ। જય દ્વારકા। વિનોદભાઈ તમારે કોઈ કેવું છે? અમારે એટલું કેવું છે કે અમારું એટીએમ લોક થઈ ગયું છે। અમે ઘણા ફોન કર્યો, એ ફોન પે પૈસા નાખેલો છે। સારું બસ આવી ગયું। તમારે કોઈ સાહેબ? જય દ્વારકાધીશ। જય દ્વારકા। તમારે ડોક્ટર સાહેબ? જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। અમે નીકળી ગયા છે દ્વારકા। ચાલો આપણે નીકળી ગયા છે દ્વારકા પ્રવાસ કરવા માટે। કાલે જન્માષ્ટમી છે। બોલો દ્વારકાધીશની જય। દ્વારકા જતા જતા સવાર પડી જાય છે અને સવાર પડતા જ એક હોટલ મળે છે। હોટલે બધા નાસ્તો કરવા માટે બેસીએ છીએ અને નાસ્તો કરતા કરતા અડધો કલાક થઈ જાય છે। અડધો કલાક પછી અમે પાછા નીકળી જઈએ છીએ આગળ, અને આગળ જતા જતા એક બીજી હોટલ મળે છે। ત્યાં આગળ અમે બ્રશ, અને આ લોકો નાસ્તો કર્યા પછી બ્રશ કરવા જાય। નીકળી ગયા છે બ્રશ કરવા માટે હવે હોટલ ઉપર। રાત્રિ નો ઉજાગરો હતો। હવે થોડો ટાઈમ મળ્યો સમજાયા છે બધી સાંજ બ્રશ કરી લઈએ। પછી અહીંયાથી નીકળો છે અમે દ્વારકા માટે। કાકા ખા ખા કર્યું છે। હા 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 એટલો કોકલ ખાતો હોય છે। આ ઉભી વાટે ખા ખા કર્યું છે। બસ જેવો હોટલ આવી એવો છોડ્યો, સેવા કેમ્પે છોડ્યો નથી। 7 મહિનાનો પાડો મળ્યા એટલો ખાય। આ ભાઈ સેવા કેમ્પે છોડ્યા ને મેં શું અમે દ્વારકા પહોંચવા આવ્યા હતા, અને દ્વારકા અહીંયાથી થતું 20 થી 25 કિલોમીટર દૂર થતું હતું, અને 25 થી 20 કિલોમીટર અંતરે કોઈ સીએનજી પંપ નહોતો, એટલા માટે અહીંયા બહુ જ ટ્રાફિક હતી સીએનજી પંપે। અને અમારો નંબર સમથિંગ 2-3 કલાક જેવું લાગે એવું હતું। ત્યારે અમે અહીંયા સમથિંગ 2 થી 3 કલાક જેવું લાગે એવું હતું, એટલે બીજા અમારી સાથે જે હતા એ બધા જમવા નીકળી ગયા હતા, અને અમે અહીંયા ગેસ પુરાવા માટે ઉભા રહ્યા હતા। તો ગેસ ભરાઈ ગયા પછી અમે નીકળી ગયા હતા આગળ, ને આગળ રસ્તામાં જતા સામે જ મંદિર દેખાતું હતું દ્વારકાધીશનું। બોલો દ્વારિકાધીશની જય। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। જય દ્વારકાધીશ। માયા વગર ફરવા હતા 2 દાડાથી। હજી કોઈ ઠાકોરો પૂછીને ધરમની ઘટનાયું કોઈના ભેગા કુદાડા લાદું મત મેં કે રવડેલા જ છું। હાલો આકલા ગાડી આવે તો ગધી તો પડે।